તાલુકાના ભાટવડ ગ્રામ પંચાયતમાં ચકલીના નીચેને છેડકો મોટો। ભાટવડ ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર હરકતો, સરપંચ અને ડેપ્યુટી સરપંચની દાદાગીરી સામે ગ્રામજનોમાં ગુસ્સો। વાવ તાલુકાના ભાટવડ ગામમાં લોકશાહી અને કાયદાની ખુલ્લેઆમ અવગણના થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગામના સરપંચના પતિએ ગેરકાયદેસર રીતે પોતાને સરપંચ ઘોષિત કરી ગ્રામસભા યોજવાનો પ્રયત્ન કર્યો હતો। આ મામલે ચોંકાવનારી વાત એ છે કે સરપંચ અને ડેપ્યુટી સરપંચે ખુદ વહીવટીતંત્ર પર દબાણ લાવી તલાટી અને અધિકારીઓને પોતાના પક્ષમાં કામ કરવા મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રકારની દાદાગીરીથી પંચાયતનું કાયદેસર શાસન હાસ્યાસ્પદ બની ગયું છે। ડેપ્યુટી સરપંચે ગેરકાયદેસર દબાણ કરેલ હોવાથી સરપંચના પતિ સરપંચ બનીને આવ્યા। આવો કાયદો નવો લાયા તો ગામની જનતા રાહ જોઈ રહી છે કે આ ડુપ્લિકેટ સરપંચની કાર્યવાહી થશે કે નહીં। ગ્રામજનોનો ગુસ્સો ઉફાન પર છે। લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ચૂંટાયેલા સરપંચ હોવા છતાં તેમના પતિ ગેરકાયદેસર રીતે સત્તા ચલાવે છે અને અધિકારીઓ પર દબાણ લાવે છે, તો આવી પંચાયતનો અર્થ શું? ગામના નાગરિકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર મૌન ધારી બેસી રહ્યું છે અને કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી। જો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ દખલ નહીં કરે તો ભાટવડ ગામમાં કાયદો વ્યવસ્થા ભંગ થવાની પૂરી શક્યતા છે। લોકશાહી વ્યવસ્થા પર ઘાતકી હુમલો કરતા આ બનાવે સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે લોકો જિલ્લા અને તાલુકા અધિકારીઓ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ GT9 ગુજરાત। તમારી જાહેર જનતાના માટે તમને બધાને કન્ફ્યુઝન રહે। દબાણ દૂર કરવાની કાર્યવાહી કોણ કરે છે? દબાણ દૂર કરવાની કાર્યવાહી કોણ કરે છે? ગ્રામ પંચાયત કરે। કોણ? ગ્રામ પંચાયત। ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 105 મુજબ સરપંચને એ સત્તા છે, પંચાયત બોર્ડની સત્તા છે, બરાબર? એટલે તમે અમારા વિશે કઈ પેલો સંશય ન રહે। તમારા વિશે નથી, બે મિનિટ મારી વાત સાંભળો। આ જે માપણી સીટ આવી જે પણ થયું હોય એ દબાણ તમે સાબિત તો કેવી દબાણ પંચાયત સાથે જોડાયેલા છે કે નહીં, તો એ દબાણ તો દૂર કરવું પડે ને। પણ જો દબાણ સરપંચ ખુદ કે પંચાયતની બોડી કરે તો કાયદાના વિરુદ્ધમાં કહેવાય, તો એ પંચાયતે શું એક્શન લીધી એ બાબતની? પંચાયતને કાર્યવાહી તો કરવી જ હોય ને। તો સરપંચ શ્રી આપણે આ બાબતે હવે શું કાર્યવાહી કરવાની થાય? કેમ કે દબાણદારો કોઈ પંચાયતના સભ્યો કે ચૂંટાયેલી બોડીમાં સભ્યો હોય એ દબાણ ન કરી શકે। એ જગ જાહેર છે અને કાયદાના દાયરામાં છે। આજ દાડા સુધી મને કોઈ એવી અરજી મળી નથી કે દૂર કરવાની એવી અરજી મને મળેલ નથી। બાકીનો તો દેશ એક નહીં, સર્વે આવ્યો તો તમે હતા ને હું હતો, બરાબર? સર્વેમાં લિખિત આલી દીધું કે અમારે કે સર્વે કરાવવું નથી, બરાબર? એ લિખિત આલેલ હતું। તો પછી સીટ આપણે બનાવવાની હોય, હજી તો સર્વે આવ્યા વગર તો સીટ બનાવે કેવી રીતના? તમારે અહીંયાનું ખાલી કરવું, અહીંયાને તમારું ખાલી કરવું, એની પાછળનો કોઈ હેતુ હોય પૂરો કરો અને ગામમાં હળી મળીને કામ કરો। બીજું કાયદામાં શું કાયદાકીય ઓટીગોટીનો વિષય બની રહ્યો છે, મારે સ્પષ્ટ કરવી જરૂરી છે। 25/7/2000 અમે વાયરસ છો, અમે વાયરસ એક મિનિટ સાહેબ ચર્ચા ચાલુ મીટિંગ છે। એક જ મિનિટ 25/7/2025 ના રોજ DLR માંથી સર્વેયર શ્રી પટેલ જ્યારે આવ્યા હતા ચૌધરી ભાઈ સર્વેયર શ્રી, એ વખતે પોલીસની રૂબરૂમાં તાલુકા પંચાયત કક્ષાએથી TDO સાહેબે પોલીસને આદેશ કર્યો। પોલીસના નિગરાની હેઠળ સરપંચ શ્રી હાજર હતા, હું પોતે હાજર હતો અને પ્રજાપતિ દશરથભાઈ રવાભાઈ અને એનો પરિવાર બધો હાજર હતો અને સર્વે માપણી થઈ। આમાં પ્રજાપતિ દશરથભાઈ પણ સહી કરીને તમે આપી। સર્વે તો થયું, તમે વધારની રજૂ કરી પણ સર્વે તો થયું ને? તમે એક અરજી આપી દો, સર્વે થયું, માપણી સીટ ખોટી બની છે, અરજી આપી દો। મને મત અરજી આપો, ત્યારે DLR ને આપો, બરાબર? DLR માં તમે અરજી આપી દો કે તમારી જે રજૂઆત હોય, હું નથી કહેતો, હું તો એવું કહું છું કે મારી નિગરાનીમાં સર્વે થયું છે।
કેમ કે અમે પંચમાં તમે સહી કરી મેં કરી છે. આપણે કરી કે નહીં તારે કીધું તો કીધું આપણાથી એટલે ના 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 એટલે તમારો ગરમી છે. તમારો અમારી સામે આક્ષેપ છે. ના કોઈ આક્ષેપ નથી સાહેબ ભાઈ, આવે સાહેબ આપણે તમે જે પંચનામામાં સહી કરી ખોટી કરી છે મેં પંચનામામાં સહી સાચી જ કરી છે. બરાબર અમારી રૂબરૂમાં મારી જોડે સાહેબ, ઓડિયો વિડિયો એવિડન્સ છે. સાહેબ તમે સર્વે કરાયો ઈ શાનો સર્વે